નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। સમાચારની શરૂઆત કરીએ વરસાદની આગાહીથી। પાછલા 3 દિવસના વરસાદના વિરામ બાદ હવામાન વિભાગે વરસાદની સૌથી મોટી આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી જ રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ। 7 દિવસ સુધી રાજ્યમાં હળવા અને મધ્યમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આવતીકાલની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આ બંને એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। રેડ એલર્ટની જાહેરાત આ બે જિલ્લામાં હવામાન વિભાગે કરી છે। આ સિવાય કયા કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એ પણ સ્ક્રીન પર। ભરૂચ, છોટાઉદેપુર, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ ચેતવણી હવામાન વિભાગે આપી છે। એટલે આ એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા હાલ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે, જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। એટલે બે એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાર પછીના 5-6 આ જિલ્લા કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે આવતીકાલથી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અમુક વિસ્તારમાં ભારે વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે।